નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈપીએલ 2020. આ કાર્યક્રમના પ્રાયોજક છે એમઆઈ અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, નિર્માણ વિશેષમાં આઈપીએલ એટલે કે સ્પોર્ટ્સની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે સિઝનની આઈપીએલની આ 13મી સિઝન અને તેનામાં પણ ચોગ્ગા છગ્ગાની ભરમાર ક્યાંક જોવા ન મળે તો કદાચ ફેન્સ નિરાશ થાય. પણ હવે જે ટીમ્સ પાસેથી ફેન્સે અપેક્ષાઓ રાખી હોય અને તે જ ટીમ્સ પરફોર્મ નથી કરતી તો તે ટીમના ફેન્સ ઘણા નિરાશામાં મુકાયા છે. જી હા, યુ આર ગેટિંગ મી રાઈટ. આજે આપણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનો જે ગતરોજ મુકાબલો આપણી સમક્ષ ખેલવામાં આવ્યો અને તેની આપણે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે. ઇનફેક્ટ આજે જે મુકાબલો રમાનાર છે તેની પણ ચર્ચા કરીશું. પણ ચેન્નાઈ સુપર કિંગ્સમાં એવા તો કયા લૂપ હોલ્સ છે જે હજી પણ સિઝનમાં જે 7મી મેચ પણ ચેન્નાઈ સુપર કિંગ્સને હારવા પર મજબૂરી કરી છે અને એવા લૂપ હોલ્સને શા માટે કેપ્ટન હોય કે પછી ટીમ લીડર્સ હોય તેઓ અત્યારે આ લૂપ હોલ્સ ભરવા તરફ આગળ પ્રયાસ નથી કરી રહ્યા. ઓન ધી અધર હેન્ડ રાજસ્થાન રોયલ્સનું પરફોર્મન્સ પણ કેવું રહ્યું, આ તમામ ટેકનિકાલિટીઝને જાણી લઈશું. કારણ કે આજે જે મુકાબલો રમાનાર છે દિલ્હી કેપિટલ્સ વર્સિસ કિંગ્સ 11 પંજાબની વચ્ચે, અને આ મુકાબલો પણ કઈ રીતનો સામે આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. કારણ કે કિંગ્સ 11 પંજાબે પણ પોતાની રણનીતિ બદલીને જે રીતે રમવાનું શરૂ કર્યું છે, હવે આ સેકન્ડ હાફમાં કિંગ્સ 11 પંજાબ શું ઉપર આવવા માટે સતત મહેનત કરતી રહેશે કે કેમ તે આજે જોવું પડશે. પણ તે પહેલાં ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આજે પણ ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ મિસ્ટર અશોક મિસ્ત્રી. અશોકજી, વેલકમ ટુ આર શો. Thank you so much. અશોકજી, શું થયું? આઈ મીન યસ્ટરડે ઇટ વોઝ ચેન્નાઈ સુપર કિંગ્સ, ધ સો કોલ્ડ થલાઈવાસ, બટ દેન દે આર નોટ પરફોર્મિંગ. હજી પણ તેઓના પરફોર્મન્સ ઉપર જે ફેન્સ અપેક્ષાઓ રાખીને બેઠા હતા કાલે પણ પાણીમાં ગઈ. Well, it's a bad patch of any team એવું કહી શકાય. કારણ કે નેચરલી ચેન્નઈ સુપર કિંગની સાથે ઘણા બધા લોકો જોડાયા છે, ઘણા લોકોની અપેક્ષાઓ જોડાઈ છે, એમનો ફેન ફોલોઈંગ જબરજસ્ત છે. MS ધોની એક સૌથી લોકપ્રિય કેપ્ટન તરીકે અથવા તો લોકપ્રિય ક્રિકેટર તરીકે વર્લ્ડમાં પ્રખ્યાત છે. ઘણી બધી બાબતો જ્યારે આપણી ધારણા મુજબ ના થાય ત્યારે દુઃખ થાય, સ્વાભાવિક છે. એટલે કદાચ હું માનું છું કે એમના ફેન્સ પણ એટલા જ દુઃખી હશે. ગઈકાલની મેચમાં જોઈએ તો કંઈક લોકોને હજુ પણ આશા છે, આશા હતી રાધર મહેન્દ્રસિંહ ધોની ઉપર કે 200મી મેચ આઈપીએલની રમે છે, એક ઐતિહાસિક દિવસ છે, એના 150 કેચ પણ પૂરા થયા છે. આ બધી જ ઘટનાઓ એક સાથે ઘટી છે. એટલે ક્યાંક ને ક્યાંક કાલે ટીમ મેમ્બર્સ પણ એમ વિચારશે કે ચલો ભાઈ 200મી મેચ, એક ઇમોશનલ એટેચમેન્ટ મહેન્દ્રસિંહ ધોનીનું હોય આ મેચ સાથે, સ્વાભાવિક છે. તો એમને એક જબરજસ્ત પરફોર્મન્સ કરીને એક જીતની ભેટ ચેન્નઈ સુપર કિંગ આપશે. પણ અનફોર્ચ્યુનેટલી ઇટ ડિડ નોટ હેપન. અને not only they failed but they were not even near to that 150 runs, you know. 125 રનમાં જ્યારે એક 3 વખતની ચેમ્પિયન અને દરેક વખતે પ્લેઓફમાં આવેલી ટીમ જ્યારે આવું પ્રદર્શન કરે તો કોઈ પણ એને ગળે ઉતારી શકે નહીં. અને સો એઝ લોકોને પણ એમ લાગ્યું કે આ બધું શું થઈ રહ્યું છે, બીકોઝ દે આર નોટ એટ ઓલ હેપી. ઠીક છે, તમારી પાસે કારણો ઘણા હોય, હારના કારણ કદાચ હોય તો હું માની શકું કે ચલો, પણ જ્યારે તમારા પરફોર્મન્સની ઉપર સવાલો ઊભા થતા હોય, વાય શા માટે કોઈ પણ ખેલાડી 150 સુધી આ ટોટલ લઈ જવામાં સફળતા ના મળ્યું. એના જેટલા બી તમે ટોપથી બોટમમાં બેટ્સમેનો લઈ લો, તમે વોટસનથી માંડીને અંબાતી રાયડુ છે, કેદાર જાદવ, ધ કોસ્ટલીએસ્ટ મેન, દે ડોન્ટ પરફોર્મ. હવે સવાલ એ છે, એટલે એમનું કહેવું એમ છે કે ભાઈ અમારી જે રણનીતિ સફળ ના થઈ. ઘણા બધાએ કીધું કે તમે નવા યુવા ખેલાડીઓને તક નથી આપતા. તો ધોનીએ કહ્યું કે યુવા ખેલાડીઓ અપેક્ષા મુજબનું જે કહેવાય પ્રદર્શન નથી કરતા. રાઈટ. Then what about this all? Because they also don't perform as we rather expect. તો ક્યાંક ને ક્યાંક એના મનમાં પણ અસમંજસ છે. એટલે એમ કે એનું કહેવું એમ છે કે ઇફ ઇટ ઇઝ સો દેટ આઈ એમ નોટ મચ કોન્ફિડન્ટ ઓન ધી યંગસ્ટર્સ, તો હું મારા એ સ્ટોલવર્ટ સાથે જઈશ કે જે સ્ટોલવર્ટ્સે મને આટલા સુધી પહોંચાડ્યો છે, અથવા તો આટલી બધી મેચો જીતાડી છે, અથવા તો એક સફળ કેપ્ટન બનાવ્યો છે કે જે કંઈ છે. સો દેટ ઇઝ વાય હી ઇઝ ગોઈંગ બેક ટુ ધોઝ ઓલ્ડ ગાઈઝ, યુ નો, old guys in the sense senior guys. And but we were expecting the other way around. I mean, things which has gone 125 રનમાં જે રીતે આઉટ થઈ ગઈ ધોનીની ટીમ, કોઈને ગળે નથી ઉતર્યું. There was nothing
સનસનાટી ભર્યું કશું જ હતું નહીં કે એવી કોઈ પીચ એકદમ ક્રેક થઈ ગઈ હોય કે એવા કોઈ બોલરે તરખાટ મચાવી દીધો હોય. નો, ઇટ વોઝ નોટ સો. સો the wrong shot selection, probably the reflexes of a person, maybe aging, has not paid off, and only 125 runs have been scored. Right. એટલે ગઈકાલની જે મેચ હતી, બટ દેન ઓન ધી અધર હેન્ડ ઇફ યુ ટોક અબાઉટ રાજસ્થાન રોયલ્સ, લેટ્સ ફર્સ્ટ ડિસ્કસ, કારણ કે ગઈકાલની તો વિનિંગ ટીમ રહી જ છે, બટ દેન રાજસ્થાન રોયલ્સનું પણ પરફોર્મન્સ ગતરોજ એટલું કાબિલે તારીફ હોય એવું આપણે ન કહી શકીએ. વોટ ડુ યુ થિંક? ઓર વાઇસ વર્સા? રાજસ્થાન રોયલ્સ was not at all in a comfort zone right from the beginning. એક્ઝેક્ટલી, રાઈટ. અને એ કાલે સીમ થતું હતું, યુ નો, ચેન્નાઈ સુપર કિંગ્સની સામે જેવી ટીમ માટે પણ સીમ થતું હતું. અને 3 વિકેટો તો એટલામાં પડી ગઈ, તો ઠીક છે કે બટલર અને સ્મિથ દે હેવ કેરીડ ઓન, અને એ એટલા માટે કેરી ઓન કરી શક્યા કે ટાર્ગેટ એમની પાસે ઓછું હતું. એમની પાસે પર ઓવર આટલા રન બનાવવા પડશે એવું કોઈ દબાણ નહોતું, એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે આજે તમે 34 બોલ જે છે એની અંદર પેલા સ્મિથે જે રન 26 રન બનાવ્યા છે, યુ કેન સી 34 બોલમાં 26 રન, અને આ કોઈ T20 નું પરફોર્મન્સ તો છે જ નહીં. So it is very clearly visible that Smith wanted to get his form back. He wanted to stay on the wicket and ensure that Butler gets a maximum opportunity to score runs, and that is how the match is finished. Otherwise, if you see, the performance of Smith is also not at all convincing. એટલે તમે આમ જોવા જાવ તો રાજસ્થાન રોયલ એટલા માટે જીત્યું છે કારણ કે 125 નો સ્કોર હતો. રાઈટ. ટાર્ગેટ ઓછો હતો. ટાર્ગેટ, there is no pressure ના. પર ઓવર રન બનાવો, તમે ઇઝીલી વોકેબલ તમે 6 રન બનાવો તોય તમે જીતી જાઓ એમ છો. કોઈ તમને એવું પ્રેશર છે જ નહીં. તમારી પાસે 120 બોલ આવે, બરાબર છે, તો તમે એટલામાં તો એટલા રન બની જાય તમારા. there is nothing which was pressure અથવા તો કઈ દોડાદોડીમાં એ હોય કે ચોગ્ગા છગ્ગા મારવાની જરૂર પડી હોય. અને એ તો દરેકે દરેક તમે કોઈ પણ ક્રિકેટર જે છે બધા જાણે છે કે 1 કે 2 બોલ તો લૂઝ ડિલિવરી તમને ઓવરમાં મળી જ જાય કે જે તમને હિટ કરી શકો. સો પહેલામાં તો શું હોય કે તમારી પાસે 12 રનની ટાર્ગેટ હોય એટલે તમારે દરેક બોલે ચોગ્ગા મારવાના હોય. સો પોસિબિલિટી ઓફ ગેટિંગ આઉટ ઇઝ ઇન્ક્રીઝિંગ 4 times more. અહીંયા એવું કંઈ હતું નહીં, કે તમે શાંતિથી રમો તો તમે 125 રન કરી લેશો, એન્ડ દેટ ઇઝ વોટ હેઝ હેપન્ડ. યા, રાઈટ. બટ દેન ચેન્નાઈ સુપર કિંગ્સના જે કેપ્ટન છે અને દેટ ઇઝ મહેન્દ્રસિંહ ધોની, હવે તેના ઉપર જે ફેન્સની નિરાશા છે, બટ દેન ઓન ધી અધર હેન્ડ યસ્ટરડે હી મેડ 3 રેકોર્ડ્સ. હવે આ 3 રેકોર્ડ્સ જેની આપણે અત્યારે જ વાત કરી, એક તો જે રીતે તમે કહ્યું કે 200મી મેચ રમતા હતા ગઈકાલે પોતાની, અને જે બીજા 2 રેકોર્ડ્સ છે એ પણ આપણે દર્શકો સમક્ષ તો મૂકીશું. બટ દેન હવે આઈ વોન્ટ એન એક્સપ્લેનેશન લાઈક દેટ કે હવે કદાચ સ્પોર્ટ્સની વાત કરીએ, આપણે ક્રિકેટિંગની વાત કરીએ, તો હી હેઝ અ વાઝ એક્સપિરિયન્સ. એવું તો નથી કે એક્સપિરિયન્સની ક્યાંય પણ કમી છે. હવે આ એક્સપિરિયન્સને તેઓ પોતાની ટીમ સાથે કઈ રીતે શેર કરીને અને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવે છે, એટલે કે અમલમાં મૂકે છે, તે જરૂરી છે. હવે આગામી સમયમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કેટલી પણ મેચીસ જીતી લે તો પણ એવું તો નથી જ બનવાનું કે તે સડન ફર્સ્ટ પોઝિશન પર જઈને પહોંચે. દે હેવ ગોટ અ ચાન્સ. બધી જ મેચો બહુ સારા માર્જિનથી જીતે તો હજુ ટોપ 4 માં આવી શકે છે, પણ એ શક્યતાઓ બહુ ગ્લીમ છે. એટલે એમાં કંઈ એવું લાગતું નથી, એવો કોઈ સ્પાર્ક નથી જણાતો, નથી કોઈ બેટ્સમેન એવો, નથી કોઈ બોલર એવો. થાકી ગયેલા ક્રિકેટર જેવું પ્રદર્શન ટુ બી વેરી ફ્રેન્ક લાગે છે. વેન દે આર પ્લેઇંગ ઇટ સીમ્સ દેટ દે આર ટાયર્ડ નાઉ, ટાયર્ડ ઓફ ક્રિકેટ, ટાયર્ડ ઓફ રેકોર્ડ્સ, ટાયર્ડ ઓફ એવરીથિંગ. તો ક્યાંક ને ક્યાંક તમારી પાસે જ્યારે જીતવાનું જનૂન ના હોય તે વખતે તમે આ રીતની પરિસ્થિતિ આવે. એણે એક વસ્તુ સારી કીધી કે ના, હવે સારું છે કે હવે અમે લોકો યુવા ખેલાડીઓને અજમાવી શકીશું. So now he has said કે ભાઈ doors are closed. Doors are closed now. So whatever matches we play now, we'll have a new faces coming in. પણ હું મારું એમ કહેવું છે કે તમે ન્યૂ ફેસીસને જો અપનાવવા માંગતા હો, બીકોઝ મહેન્દ્રસિંહ ધોની ઇઝ સચ એ જેન્ટલમેન કે ધીસ મેન હેઝ ઇન્ક્લુડેડ લોટ્સ ઓફ યંગસ્ટર્સ વેન હી બીકમ અ કેપ્ટન ઇન હિઝ ટીમ. એમને તૈયાર કર્યા, એમને જેને કહેવાય ને કે એક બધી જ એને પ્રોત્સાહન આપીને આખા એ કરીને દે હેવ રિયલી મેડ ધેમ ધ હીરોઝ. Why that captain is not taking chances now? No, why? Because ultimately back of the mind pressure છે કે ભાઈ અમે ચેમ્પિયન ટીમ છે, we wanted to be champion, અને અમે અમારો પેલો જે છે કમાન્ડ છે જવા દેવા નથી માંગતા. એટલે તે કન્ટિન્યુ વિથ ધ ઓલ્ડ ફેશન્ડ ટીમ લાઈક યુ નો. બટ ઘણી વાર એ પણ એક વસ્તુ હોય છે, ચેન્નઈ સુપર કિંગ જ એક એવી ટીમ છે નતાશા કે જેની પાસે જે ખેલાડીઓ છે ને વર્ષોથી રમે છે. તમે જો રાઈટ ફ્રોમ બિગનિંગ ઘણા બધા ખેલાડીઓ છે જે ટીમ સાથે સંકળાયેલા છે.
તો હી ટ્રસ્ટ ધોઝ પીપલ. ઇટ્સ અ ગુડ થિંગ. આઈ મીન એણે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ જે ખેલાડીઓ જ્યાં આગળ એ કરે છે ત્યાં ડ્રેસિંગ રૂમનું વાતાવરણ મારે બગાડવું નથી, એટલે હું આટલા બધા ચેન્જીસ નહોતા કરતા એમ એને કહ્યું. So probably he is the man who likes to Keep it stable, maintain stable કરવું અને એ ગમે લોકોની છે. સાથે એમનો બોન્ડ હોય, એમને શું રિક્વાયરમેન્ટ છે એ બધી ખબર હોય. somehow it did not click. એ હકીકત વાત છે. અને જ્યારે તમારે અને સતત પાછું 1 2 3 4 મેચો તમે વન્સ હાર જ કરો ત્યારે તમને ખરેખર તો એ થાય કે ના. પહેલી મેચ જ્યારે ચેન્નઈ સુપર કિંગ જીત્યું ત્યારે લગભગ બધાને હતું કે ના યાર મજા આવશે contestમાં. અને મુંબઈ ઇન્ડિયન્સ ને ચેન્નઈ ફરી પણ આવું એક્સપેક્ટ નહીં કર્યું હોય ને. સી when we talk about IPL, કારણ કે આવું તો આપણે કોન્સ્ટન્ટલી કોઈ ટીમ આવું જ પ્રદર્શન કરશે તેવું એક્સપેક્ટ ના કર્યું હોય. That is what the IPL is all about. That is what the cricket is all about. રાઈટ. કોઈને ખબર નહોતી કે Expect the unexpected. 1983 માં આપણે વર્લ્ડ કપ બનીશું. જીતીશું. No one was knowing. રાઈટ. અને they have proved it. તમે જો વેસ્ટ ઇન્ડિઝની ટીમ ત્યાર પછી તરત ભારતના પ્રવાસ આવી 5 વનડે 6 વનડે હતી 6 એ લોકો જીતી ગયા. they proved that તમે જે ચેમ્પિયન બન્યા છો એ કોઇન્સિડન્સ છે. એટલે કોઇન્સિડન્સ હોઈ શકે. એ થવા કાળ શક્યતાઓ પૂરતું અને એ વખત પૂરતું સીમિત રહી શકે. દરરોજ ભારતનો દિવસ હોય અથવા તો પછી દરરોજની મેચ ચેન્નઈ સુપર કિંગ્સ જીતે. That can't be happening. But then પણ એ છતાંય એમ કહી શકાય કે અપેક્ષાઓ હતી. yeah, right. અને અપેક્ષાઓ કોઈની ખોટી નથી બીકોઝ દેવ ગોટ સચ અ રેકોર્ડ. રાઈટ. સૌથી વધારે રનર્સ અપ થયેલી ટીમ છે, સૌથી વધારે 3 વાર ચેમ્પિયન થયેલી ટીમ પ્લેઓફ્સ માં પણ આવે છે દરેક વખતે. એવરી ટાઈમ This will be the first time they are not in the playoff. રાઈટ. તો એ તો ક્યાંક ને ક્યાંક બટ દેન હવે ચેન્નઈ સુપર કિંગ્સ કઈ રીતે કમર કસે છે, ઇનફેક્ટ કમર કસે છે કે નહીં એ પણ હવે તો ના દે હેવ કાલનું જે ધોનીનું સ્ટેટમેન્ટ હતું એના ઉપરથી એમ લાગ્યું કે they felt that now it is enough and you cannot be there in the competitive cricket more. So they will be trying to get the newcomers into the team. And let's see how they are. એમનાથી કદાચ કોઈ જીત મળી જતી હશે તો it's always welcome. એટલે હવે જોવાનું એ જ છે કે હવે તે ટીમ તરીકે આગળ કઈ રીતે વધે છે. But then they wanted to establish કે ચલો યંગસ્ટર્સ રમે લોકો, whether they are IPL ની જે 2020 ની જે એ છે એની અંદર વ્યવસ્થિત રમી શકે છે નહીં. સો દેટ દે વિલ બી ટ્રાઇંગ. લેટ્સ સી વોટ એક્ઝેક્ટલી કમિંગ. અત્યારે જેટલા પ્લેયરો લીધા છે તો જેટલા પ્લેયરોના આપણે નામ સાંભળ્યા છે મીન્સ એમાં કોઈ એવો સ્પાર્ક જણાયો નથી કે ક્યાંક આપણને એમ લાગે કે ના ખરેખર. એક વસ્તુ બીજી પણ છે નતાશા કે ઇફ ચેન્નઈ સુપર કિંગ ડુ નોટ ઇન્ક્લુડ યંગસ્ટર્સ ઇન ધ ટીમ they'll have a tough time even in coming years. It's not going to be easy work. Right. બિલકુલ. હવે let's see કે how Chennai Super Kings is gearing up for the remaining series અને season. But then on the other hand, let's not forget કે જેમ દરરોજ expect the unexpected કરીને આપણે ચાલતા હોઈએ છે, આજે પણ એવી જ બે ટીમ્સ કે જે કિંગ્સ 11 પંજાબ પાસે અત્યાર સુધી આપણે એવું જ જોયું છે પોઈન્ટ ટેબલમાં કે લાસ્ટ પોઝિશન પર રહી તે, બટ છેલ્લા 3 દિવસથી આપણે આ સિનારીઓ બદલાયેલો જોયો છે. અને હવે તેની સામે દિલ્હી કેપિટલ્સ એટલે કે એક ટીમ એવી છે કે જે કન્સિસ્ટન્ટલી ફર્સ્ટ પોઝિશન પર રહીને બતાવે છે અને બીજી ટીમ એવી છે કે જે ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે. આશા છોડી નથી, નિરાશ નથી થયા આ ટીમના મેમ્બર્સ, પછી તે કેપ્ટન હોય કે ટીમના બધા જ પ્લેયર્સ. સો હાઉ ડુ યુ સી ટુડેઝ મેચ? વેલ this is a very interesting thing. દિલ્હીની સામે પંજાબ they lost in super over. એ ત્યારથી એમને જેને કહેવાય ને કે એક બેડ લક શરૂ થયું હતું. they were not able to get the matches and all. આજે કદાચ એનો બદલો લેવા માટે પંજાબ મેદાનમાં ઉતરશે. એન્ડ પંજાબ has come up superbly. રાઈટ. જે લાસ્ટ મેચમાં આપણે 2 સુપર ઓવરો જોઈને જે રીતે they have won the match. So they have that power now, and after the inclusion of Chris Gayle, things are different. I mean, you have to give that credit to them. They have got Rahul and Mayank. These are the top scorer of IPL so far. અને એમાં કોઈ બેમત નથી. ક્રિસ ગેલ અને પુરન, these are the two batsmen કે જેના ખેર ગેલ હમણાં આવ્યા છે, પુરન તો પહેલા હતા, એટલે ગેલ ના આવ્યા પછી ઇવન પુરને સ્ટાર્ટેડ પ્લેઇંગ એ ગુડ ધીસ થિંગ. તો એ લોકો છે. ત્યાર પછી મેક્સવેલ છે, ઓફકોર્સ જબરજસ્ત ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફોર નોટ પ્લેઇંગ. એમને એમ કહે છે કે ભાઈ પ્રીતિ જિન્ટા વધારે એનર્જી એના કરતા વાપરે છે દેન મેક્સવેલ, યુ નો, બાય encouraging the team members. Yes. So things whereby the other team that is
Delhi, they are consistent. And they have got all, good things with them. True. Good team, Prithvi, Shikhar Dhawan, Ajinkya Rahane, Shreyas Iyer, then Stoinis, carry Akshar Patel. So, Akshar Patel and Ravichandran Ashwin, these are the two stalwarts which never give up, and they know how to get the match for them. તે લોકોની ટીમ એક જબર તુષાર દેશપાંડે has started doing well, so Right. he has started taking wickets. And then comes great Kagis Ravada Right, and right. Norje. Right. These two, the most dynamic personalities and dangerous bowlers, to be very frank. And let's see how it happens. But come what may, જેટલા આઈપીએલના અત્યાર સુધી રન બન્યા છે બધી ટીમોના, એ મોટા ભાગના રનના જે કોઈ તમારા નંબર ઓફ રન્સ તમે જુઓ તો એ રાહુલ અને મયંકના વધારે છે. Yes. They are the top scorer of IPL. Right. They have played against all the teams. દરેકે દરેક ટીમ સાથે એ લોકો રમ્યા. Indeed, but then again the problem is same and it remains the same કે તે લોકો બધી ટીમ સામે રન બનાવી શક્યા છે પણ પોતાની ટીમને જીતાડવા માટે રન બનાવી શક્યા નથી So on the that's- maximum that's- numbers. That is what, see, it's a change of luck now required, which has come to their way. Let me tell you. Yeah, they have Otherwise, started. આ They have બે- started. ના, નહીંતર તો આ બે સુપર ઓવરની રમી શકાય ન હા હોત. એટલે જ કહીએ ને કે પંજાબે હા. શરૂઆત કરી દીધી ત્યાંથી છે ટ્રીક, હા, એ તો, અને દે હેવ ગોટ અ ચાન્સ ઓલ્સો. એ લોકોને હવે એવા તબક્કે આવ્યા છે કે દે કેન ઇવન ધીસ. ટ્રુ. દિલ્હીની એક સરસ બીજી મજાની વાત છે કે જેટલી મેચો અત્યાર સુધી જીત્યા છે, 7 મેચીસ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, હા 7 મેચો જીત્યા છે, 7-7માં there are different player of the match. આ એક બહુ મહત્વની વાત કહી શકાય નતાશા, કે 7-7 જીતેલી મેચોના મેન ઓફ ધી મેચ અલગ અલગ ખેલાડી છે. ઓકે. It means that the team is not dependent on one player. Right. કોઈ પણ એક ખેલાડી ઉપર આ ટીમ પોતાનો આધાર રાખતી નથી. નથી. They have set of players who are bubbling to become the man of the match, bubbling to play, and to express themselves. So this is this team. So, and they have to face, actually speaking, there's a young team. એનો જે જુસ્સો છે એ જુસ્સાને જ ફેસ કરવાનો છે. અધરવાઇઝ ઇફ યુ લુક ઇનટુ ધ ડીપેસ્ટ ઇન ધી બેટિંગ એન્ડ ઓલ, યુ વિલ ફાઇન્ડ ધેટ પૃથ્વી શો ઇઝ ગેટિંગ આઉટ, True. શિખર ધવન ઇઝ સમ ટાઈમ પ્લેઇંગ, દેન અજિંક્ય રહાણે ઇઝ સ્ટીલ નોટ સેટલડ, એને 3 મેચમાં કશું નથી કર્યું. દેન શ્રેયસ અય્યર ક્યારેક રન કરે છે ક્યારેક નથી કરતો. સ્ટોઇનિસ ઇવન હી ડીડન્ટ ડુ મચ વેલ. True. પંત ઇઝ નોટ ધેર, કેરી ઇઝ ધેર. પંત ખેર હવે આજે આવે છે કે નહીં એ જોવું રહ્યું. ઇફ હી ઇઝ નોટ ધેર દેન કેરી ઇઝ નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ, True. ઇઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ. એટલે અહીંયા આગળ તમારી પાસે એવા બેટ્સમેનો નથી કે જે ધરખમમાં હોય, સિવાય કે શિખર ધવન હી ઇઝ કન્સિસ્ટન્ટ Right. એન્ડ ધ કેપ્ટન. રાઈટ. એટલે અહીંયા એવું, જ્યારે આ બાજુ તમે જુઓ તો 3 ખેલાડી તો એવા છે જ કે જે કન્સિસ્ટન્ટ છે. રાહુલ છે, જી. મયંક છે અને ક્રિસ ગેલ છે. આ 3 કન્સિસ્ટન્ટ જાય. યસ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ bowling power. Delhi Capitals have got a tremendous bowling power in total IPL 13. They've got the strongest bowling power જી. with Kagiso Rabada, Norje, Tushar Deshpande, Ashwin and Akshar. These 5 are the greatest bowlers in the era, you Right. can say now. રાઈટ. So એટલે મેચ એટલી ઇઝી પણ નહીં થાય નતાશા. તો વોટ વી આર થિંકિંગ કે બહુ ઝડપથી દિલ્હી કદાચ જીતી જ જશે એવું ન પણ બને, because if Punjab wanted to stay in the tournament and if the smile prevails on the face of Preeti Zinta, રાઈટ. I think they have got a chance to Let's get hope. into the action once again. Yeah. લેટ્સ હોપ કે આજે કિંગ્સ 11 પંજાબનું જે પ્રદર્શન છે તે પ્રીતિ ઝિન્ટાના અપ ટુ ધ માર્ક એક્સપેક્ટેશન પર ઉતરી રહે અને વેલ ઓન ધી અધર હેન્ડ દિલ્હી કેપિટલ્સ ધ યંગ બ્રિગેડ અને તે લોકો તો પરફોર્મ કરવાના જ છે, કારણ કે કન્સિસ્ટન્ટલી આપણે આ સિઝનમાં જ નહીં અગાઉની સિઝનમાં પણ તેઓનું પરફોર્મન્સ આપણે જોયું છે, બટ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું એક દમદાર જે પ્રદર્શન છે તે કન્સિસ્ટન્ટલી તેઓ બતાવતા રહે. અને ઓલ ઇન ઓલ આફ્ટર ઓલ આપણો મુદ્દો એ જ છે કે એન્ટરટેનમેન્ટ બન્યું રહે, એન્ટરટેનમેન્ટ પીરસાતું રહે અને ચોગ્ગા છગ્ગાની ભરમાર થતી રહે. એક ક્વિક નજર આપણે કરી રહીશું પોઈન્ટ ટેબલ ઉપર, કારણ કે ઘણા મોટા ઉથલ પાથલ હવે પોઈન્ટ ટેબલમાં પણ સામે આવ્યા છે. સો ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. દિલ્હી કેપિટલ્સ હેઝ મેન્ટેન્ડ ધેર પોઝિશન ઓન નંબર 1, બટ દેન ચેન્નાઈ સુપર કિંગ્સ અગેન લાસ્ટ પોઝિશન That's પર what I'm મેન્ટેન. saying, કે 3 વખતની ચેમ્પિયન ટીમ દર વખતમાં પ્લેઓફમાં આવનારી છે ને અત્યારે 8મા ક્રમે છે. Anyhow, હજુ 4 મેચો રમવાની છે, એટલે 4 દુ 8 એટલે 14 પોઈન્ટ બને છે. એટલે if everything goes right they can still up. આવું ચાહકો એને માને છે. હા રાઈટ. Now coming back to
Kolkata Knight Riders with 10 points in 9 matches. Rajasthan Royals 10 matches they've played in 8 this thing. Right, point. હવે 6-6 વાળી બે ટીમો છે. આ પણ એક મેચ જો જીતે છે તો they'll go one step ahead. અને એ વખતે it means they should have the healthy run rate. હવે આખા લિસ્ટની અંદર 3 ટીમો એવી છે કે જેમની પાસે પોઝિટિવ રન રેટ છે. નેટ રન રેટ પોઝિટિવ છે. Right. That is Delhi Capital, Mumbai Indians and Sunrisers Hyderabad. Right. So Hyderabad, if they are getting 2 points, then they will shifting Rajasthan Royals down Right. in the coming this thing. Right. And if Rajasthan Royals loses one more match, they'll be going down and Hyderabad will go up. Right. So here the situation is going to be. Now for Kolkata Knight Riders, there's a 10 point. If Rajasthan Royals is getting the match and if they are improving their net run rate, then they will be shifting up. True. So it's going to be a very this thing. Up and Of down course, kind of a Rajasthan situation. has played 10 matches. Right. So they are one short, one extra match they have played. Whereby Hyderabad and Kolkata are yet to play their 10th match. True. એટલે અગેન આ બહુ મોટું પેરામીટર બનશે અને એ પેરામીટર્સથી હજુ પણ ચેન્જીસ થશે એટલે કોઈ જ સ્ટેડી નથી અત્યાર સુધી એમ લાગે છે કે પહેલી બે ટીમો કે 3 ટીમો યુ કેન સે આ લિટલ બેટા Yeah, અને જો કોલકાતા નાઇટ રાઇડર્સ જીતે છે અને ઉપર જાય છે 12 પોઈન્ટ એના થઈ જાય છે તો અગેન થિંગ્સ આર And then how can we forget that Kings 11 Punjab is playing its 10th match today? એટલે Kings 11 Punjab they પાસે have got a chance. They have got That's a chance, exactly right? what we are talking Right, about. right. In fact, that is what exactly we are talking about. Well, today. they are playing with Delhi Capitals એટલે દિલ્હીની પણ આજે 10મી મેચ છે but then દિલ્હીની પોઝિશન મને નથી લાગતું કોઈ હલાવી શકવાનું છે. એ તો સવાલ પણ તે છતાં મુંબઈ કદાચ કરી શકે કારણ કે see if we પંજાબની સ્થિતિ compare સારી હતી પણ because Rajasthan has jumped up, right. they have to come down like. Yeah, right. અને મુંબઈ અને દિલ્હી વચ્ચે પણ એક હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે ને કારણ કે દિલ્હી કેપિટલ્સ ઇઝ 0.921 પ્લસ નેટ રન રેટ whereas મુંબઈ કેપિટલ્સ ઇઝ પ્લસ Yeah, if they win, they 1.201. will go up. But then there is nothing much left out. એ તો ધારો કે બંનેની મેચ જે હોય એમાં એનો એ ચેન્જ આવી શકે બાકી અત્યાર સુધીની જે પરિસ્થિતિ જો તમે ચેન્નઈ સુપર કિંગ યસ પોસિબિલિટી તો બધી જ છે કિંગ્સ 11 પંજાબ દે આર ઇન ધ ફ્રે ટુડે Right. લેટ્સ સી વોટ હેપન્સ Right. તો શું થશે કે દિલ્હી 14 પોઈન્ટ ઉપર રહેશે અને પંજાબ વિલ ગો ટુ 8 પોઈન્ટ્સ તો દે મે 8 પોઈન્ટ છે એટલે ડેફિનેટલી સનરાઈઝર હૈદરાબાદની જગ્યાએ છઠ્ઠા ક્રમે આવી જશે કદાચ આવી જશે, આવી બેન. જશે ને પોઈન્ટથી આવી જ જશે 6 ને 2 8 થશે એટલે પેલાના 6 છે અને પંજાબના 8 થશે એટલે they will be going up. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ હવે કારણ કે પોઈન્ટ ટેબલમાં હવે છે ને મજા આવવા લાગી છે ઉથલ પાથલ થવા લાગી છે ટીમ્સ અને હવે એક એવા રોમાંચક મુકાબલા તરફ ટીમ્સ અને મેચીસ આગળ વધી રહી છે કે જ્યારે હવે ટીમ્સ પ્લેઓફ્સમાં આવવા ઉપર મહેનત કરી રહી છે પોતાની ટીમના પરફોર્મન્સીસ તે રીતે સ્ટ્રોંગ કરી રહી છે અને આફ્ટર ઓલ જેમ આપણે પહેલા દિવસથી કહેતા આવ્યા છે ઇનફેક્ટ આઈપીએલ શરૂ થવાનું હતું એ પહેલાથી કહેતા આવ્યા છે કે કંઈ પણ થઈ જાય ટીમ્સ હારે છે તમારી ટીમ જેને તમે સપોર્ટ કરો છો એ ટીમ હારે છે કે જીતે છે એન્ટરટેનમેન્ટ ઓછું ના થવું જોઈએ કારણ કે આ એક એવો સમય છે અને આ 3 કલાકનો એવો સમયગાળો છે જ્યારે પણ આપ મેચ જોવા માટે બેસતા હશો વેધર ઇટ ઇઝ યોર ફેમિલી વેધર ઇટ ઇઝ યોર ફ્રેન્ડ્સ પણ દેન આ 3 કલાક માટે આપ તમામ આંકડાઓ ભૂલી જાઓ છો અને આઈપીએલની બે ટીમ્સ વચ્ચે જે મુકાબલાઓ થઈ રહ્યા છે તેના જ આપ આંકડાઓ ધ્યાન રાખો છો વેલ એ એક એન્ટરટેનમેન્ટ છે ને આ એન્ટરટેનમેન્ટ યથાવત રહેશે પણ તે માટે આપે આજની મેચ તો જોવાની જ છે આવતીકાલે ફરીથી આ કાર્યક્રમમાં ભેગા પણ થઈશું અશોકજી થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ અસ ટુડે થેન્ક યુ તો દર્શક મિત્રો આજની આ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ કાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર